હેલો બાળકો, આજે આપણે વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્રમાં આગળ ચર્ચા કરીશું. પહેલા બે વિડીયોમાં આપણે સૌથી પહેલાં વિદ્યુતભારની માહિતી મેળવી, ત્યારબાદ પદાર્થને વિદ્યુતભારિત કરવાની રીતો વિશે માહિતી મેળવી. આજે આપણે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ, વિદ્યુતભારનું સંરક્ષણ, કુલમ્બનો નિયમ અને કુલમ્બના નિયમનું સદિશ સ્વરૂપની ચર્ચા કરીશું. આમ તો ચારે ચાર ટોપિક એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યના છે, તેથી બધાએ આ વિડીયો પર ખાસ ધ્યાન રાખવું અને જ્યાં પણ સમજ ના પડે ત્યાં આગળ વિડીયોના કમેન્ટ બોક્સમાં કમેન્ટ આપવું. વિડીયો તમને કેવું દેખાય છે, અવાજ સંભળાય છે નહીં કે સંભળાય છે કે નહીં, ત્યારબાદ પાટિયા પર બરાબર દેખાય છે કે નહીં, તેની પણ માહિતી મને વોટ્સએપ પર અથવા તો તમે તમારા કમેન્ટ બોક્સમાં આપી શકો છો. તો શરૂઆત કરીએ. આજે બીજો પ્રકરણ ટોપિક એમાં લઈએ છીએ વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. અગળીમાં કહીએ છીએ ક્વોન્ટાઇઝેશન ઓફ ચાર્જ. વિદ્યુત ભારનું આ ક્વોન્ટમીકરણની આપણે ચર્ચા કરવાની છે. તો સૌ પ્રથમ ક્વોન્ટમીકરણ એટલે શું? મગજમાં નવો શબ્દ આવે છે એટલે ખાસ કરીને ઇફેક્ટ આવે તો ક્વોન્ટમીકરણ. તો ક્વોન્ટમીકરણનો મિનિંગ થાય છે તો ભાઈ સર્વત્રમાં એક, બધામાંથી કોઈ એક નિશ્ચિત કે જે બધાનું જ મૂલ્ય નક્કી કરે એને આપણે ક્વોન્ટમીકરણ કરવાનું. બધાનું ભેગું કરી દઈએ અને એક જ એની માહિતી વસ્તુ મેળવીએ તો બધાની માહિતી મળી જાય, એને આપણે કહીએ છીએ ક્વોન્ટમીકરણ. એના પહેલાં એક નિયમ શીખી લઈએ કે ભાઈ ઇલેક્ટ્રોન, યાદ રાખજો, એ મૂળભૂત વિદ્યુતભાર છે. ઇલેક્ટ્રોન એ મૂળભૂત વિદ્યુતભાર છે. ધ્યાન રાખજો, ખાસ અગત્યનું સેન્ટેન્સ. કઈ આગળ મૂળભૂત ઇલેક્ટ્રોન પણ છે એટલે જ્યારે આપણે ક્વોન્ટમીકરણ ભણતા હોઈએ છીએ ત્યારે આપણે યાદ રાખીશું કે ભાઈ ઇલેક્ટ્રોન એ મૂળભૂત વિદ્યુતભાર છે. અને ઇલેક્ટ્રોન એ મૂળભૂત વિદ્યુતભાર હોવાને કારણે આપણે એનો ચાર્જ મૂલ્ય લખીએ છીએ E અને એનું મૂલ્ય છે -1.6 × 10⁻⁹ કુલમ્બ. બરાબર છે. પહેલા તો વિદ્યુતભારના ક્વોન્ટમીકરણમાં આપણે એક લીટી યાદ રાખીશું કે ઇલેક્ટ્રોન એ મૂળભૂત વિદ્યુતભાર છે. ક્લિયર છે? અને ઇલેક્ટ્રોનનું મૂલ્ય -1.6 × 10⁻⁹ કુલમ્બ છે. યાદ રાખજો. હવે વાત કરીએ છીએ ક્વોન્ટમીકરણની. સામાન્ય પ્રશ્ન આવે કે ક્વોન્ટમીકરણની જરૂરિયાત શું? તો વાત કરીએ છીએ આપણે કુદરતની. યાદ રાખજો, કુદરતની અંદર માત્ર ઇલેક્ટ્રોન એકલો વિદ્યુતભાર નથી. ઇલેક્ટ્રોનની સાથે અસંખ્ય વિદ્યુતભારો છે કે જેનું મૂલ્ય ઇલેક્ટ્રોન કરતાં ઘણું ઓછું પણ છે અને જેનું મૂલ્ય ઇલેક્ટ્રોન કરતાં ઘણું વધારે પણ છે. યાદ રાખજો. તો આ એનું મૂલ્ય નિશ્ચિત, કયા વિદ્યુતભારનું મૂલ્ય કેટલું છે એ મૂલ્ય નક્કી કરવા માટે દુનિયામાં કુદરતમાં મળી આવતા બધા જ વિદ્યુતભારોનું મારે મૂલ્ય નક્કી કરવું છે. કુદરતમાં મળી આવતા વિદ્યુતભારોનું મૂલ્ય નક્કી કરવું છે. તો કુદરતમાં મળી આવતા વિદ્યુતભારોનું મૂલ્ય નક્કી કરવું છે. તો ભાઈ મેસોન છે કે પાઈ મેસોન છે, મ્યોન છે, પ્રોટોન છે વગેરે જે વિદ્યુતભારો છે એનું મૂલ્ય કેટલું? તો આપણે ઇલેક્ટ્રોન તો મને ખબર છે કે ઇલેક્ટ્રોનનું મૂલ્ય 1.6 × 10⁻⁹ કુલમ્બ છે. તો બીજા વિદ્યુતભારોનું મૂલ્ય કેટલું તે નક્કી કરવા માટે આપણે એક નિયમ બનાવીશું અને એ નિયમને આપણે કહીશું વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ, ક્વોન્ટાઇઝેશન ઓફ ચાર્જ. ક્લિયર? તો આ વસ્તુને ખાસ ધ્યાન રાખો. ઇલેક્ટ્રોન અને એના આધારે વાત કરીએ છીએ. તો કે અહીંયા આગળ બીજી એક વસ્તુ શીખી લઈએ ક્વોન્ટમીકરણ કરતા પહેલા. તો કે જ્યારે કોઈ પદાર્થ વિદ્યુતભાર ગુમાવે કે મેળવે, જ્યારે કોઈ વિદ્યુતભાર પદાર્થનો વિદ્યુતભારને ગુમાવતો હોય કે મેળવતો હોય, આ બંને પરિસ્થિતિમાં હંમેશા શું થશે કે વિદ્યુતભાર
પૂર્ણ ગુણાંકમાં જ ગુમાવશે કે મેળવશે? યાદ રાખજો, ક્વોન્ટાઇઝેશન પૂર્ણ ગુણાંકમાં જ ગુમાવશે કે મેળવશે? ધારો કે એક પદાર્થ બીજા પદાર્થને એક વિદ્યુતભાર આપે છે, બીજો વિદ્યુતભાર આપે છે, ત્રીજો વિદ્યુતભાર આપે છે કે એક ઇલેક્ટ્રોન ગુમાવે, બે ઇલેક્ટ્રોન ગુમાવે, ત્રણ ઇલેક્ટ્રોન ગુમાવે, આ શક્ય છે. પણ એવું ના હોય કે 1.5 ઇલેક્ટ્રોન ગુમાવે, 2.5 ઇલેક્ટ્રોન ગુમાવે, 3/4 ઇલેક્ટ્રોન ગુમાવી દીધા, આવું શક્ય છે નહીં. યાદ રાખો તો કે આ એ પોસિબિલિટી નથી. ક્લિયર છે? તો અહીંયા આગળ આ એક વસ્તુ આ યાદ રાખવાની છે કે હંમેશા જ્યારે કોઈ પણ પદાર્થ વિદ્યુતભારને ગુમાવશે કે મેળવશે ત્યારે તે પૂર્ણ ગુણાંકમાં જ મેળવશે કે પૂર્ણ ગુણાંકમાં જ ગુમાવશે અને મૂળભૂત વિદ્યુતભાર તરીકે ઇલેક્ટ્રોન છે. આ જ વસ્તુઓને પૂર્વ ભૂમિકામાં લઈને આપણે વિદ્યુતભારના ક્વોન્ટમીકરણની ચર્ચા કરીએ. તો યાદ રાખીએ, હું પેલા નિયમ લખી લઉં છું, પછી આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. કુદરતમાં મળી આવતા બધા જ વિદ્યુતભારોનું મૂલ્ય કોઈ એક મૂળભૂત વિદ્યુતભારના મૂલ્યના પૂર્ણ ગુણાંક રૂપે જ હોય છે. પહેલા કુદરતમાં મળી આવતા બધા જ વિદ્યુતભારોનું મૂલ્ય, જેટલા આપણે વિદ્યુતભારો કુદરતમાં મળશે એ બધાનું મૂલ્ય કેટલા નક્કી કરવાનું? કે એનું મૂલ્ય કોઈ મૂળભૂત વિદ્યુતભાર એટલે કોણ? ઇલેક્ટ્રોન. એના કયા સ્વરૂપે હોય? કે હંમેશા એના પૂર્ણ ગુણાંક સ્વરૂપે જ હશે, પૂર્ણ ગુણાંક રૂપે જ હશે. આ નિયમને, આ જે ત્રણ રીતો લખાય એને આપણે કહીએ છીએ વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ, ક્વોન્ટાઇઝેશન ઓફ ચાર્જીસ. ક્લિયર? હવે લઈએ છીએ ધારો કુદરતમાં કોઈ વિદ્યુતભાર છે, એક પદાર્થ છે, એક q ઇલેક્ટ્રોન ગુમાવે છે, બે ઇલેક્ટ્રોન ગુમાવે. ધારો કે એક પદાર્થ છે, એણે પ્રથમ એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો, અહીં ઇલેક્ટ્રોન લખેલું છે, એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો. ત્યારબાદ ધારો કે બે ઇલેક્ટ્રોન ગુમાવ્યા, પછી એમ કરતા 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 ધારો કે એને n ઇલેક્ટ્રોન ગુમાવ્યા, n ઇલેક્ટ્રોન ગુમાવ્યા એ પછી મેળવ્યા. ક્લિયર છે? તો કે ધારો કે પદાર્થ પરનો વિદ્યુતભાર માટે પદાર્થ પરનો વિદ્યુતભાર એને આપણે કહીશું કેપિટલ Q. કેટલા ગુમાવે કે મળ્યા? તો કે n. કયા સ્વરૂપે? તો કે ઇલેક્ટ્રોનના પૂર્ણ ગુણાંક રૂપે. Q Ne. Q Ne. પહેલાથી કોઈ એક પદાર્થ એક ઇલેક્ટ્રોન ગુમાવે કે મેળવે, પછી શું? તો કે પૂર્ણ ગુણાંક એટલે 2 કે 3, પછી 3, પછી 4, પછી 5, એમ અપ ટુ ક્યાં સુધી? તો પ્રાકૃતિક સંખ્યા ગણ n સુધી. કાં તો તે n ઇલેક્ટ્રોન ગુમાવી શકે, n ઇલેક્ટ્રોન મેળવી શકે. જ્યાં n શું છે? તો કે n એ પૂર્ણ ગુણાંક છે. કેવો ગુણાંક છે? પૂર્ણ ગુણાંક. માટે Q Ne એ આપણો નિયમ બન્યો જેને કહીએ છીએ વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. Q Ne. જ્યાં Q શું છે યાદ રાખીએ પછી નિયમની અંદર. આ વસ્તુ તમારે ખાસ નોટ ડાઉન કરવાની છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો તમારે આ રીતે લખવાની છે ક્વોન્ટમીકરણમાં અને પછી એને સમજવાની છે. પહેલા નિયમ બન્યો Q Ne. જ્યાં Q શું છે? પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર. n શું છે? પૂર્ણ ગુણાંક. E શું છે? ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર. ક્લિયર? તો આ વાર્તા થઈ ગઈ આપણી
વિદ્યુતભારના ક્વોન્ટમીકરણની. ક્લિયર? તો બધાય મગજની અંદર ક્લિયર યાદ રાખવાનું છે કે મૂળભૂત વિદ્યુતભાર તરીકે ઇલેક્ટ્રોન છે, એનું મૂલ્ય -1.6 × 10⁻⁹ કુલમ છે. જ્યારે કોઈ પણ પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે કે મેળવે હંમેશા પૂર્ણ ગુણાંક રૂપે જ મેળવશે, પૂર્ણ ગુણાંક રૂપે જ ગુમાવશે અને એને જ કહેવાય છે ક્વોન્ટમીકરણ. મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણ ગુણાંક રૂપે ઇલેક્ટ્રોનની અથવા વિદ્યુતભારની લેવડ દેવડ થવી એટલે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. ક્લિયર? તો આ વસ્તુ આપણે સમજી ગયા કે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ આપણે અહીંયા આ રીતના સમજી ગયા છીએ. ક્લિયર? પણ આની અંદર પણ કેટલીક મોડર્ન સાયન્સની અંદર એક અપવાદ આવે છે. કોઈ એની મર્યાદા કઈ તમારા ટેક્સ્ટબુકમાં આની ચર્ચા નથી, પણ જ્યારે આપણે જે લેવલની નીટની વાત કરતા હોઈએ ત્યારે આ એક ટોપિક તમારા માટે અગત્યનો છે. તો મૂળભૂત વિદ્યુતભાર તરીકે ઇલેક્ટ્રોન છે, એ ઇલેક્ટ્રોન મૂળભૂત છે. મૂળભૂત એટલે શું? આના પછી કોઈ વિદ્યુતભાર નહીં, છેલ્લામાં છેલ્લો કણ ઇલેક્ટ્રોન, નાનામાં નાનો વિદ્યુતભાર એટલે ઇલેક્ટ્રોન. પણ જ્યારે મોડર્ન સાયન્સમાં વાત કરવામાં આવી ત્યારે ઇલેક્ટ્રોનના બે ટુકડા થયા. ઇલેક્ટ્રોનનું જ્યારે વિભાજન કરવામાં આવ્યું ત્યારે આ વિદ્યુતભારનું વિભાજન ક્વાર્ક્સમાં થયું. શેમાં થયું? ક્વાર્ક્સમાં. યાદ રાખજો, ટેક્સ્ટબુકમાં આ વસ્તુ નથી, તમારે ફક્ત યાદ રાખવાની છે. એક્ઝામ માટે તમારે આટલું જ અગત્યનું છે. વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ Q = N ઇક્વેશન મેળવ્યું ત્યાં તમારે ચર્ચા કરવાની છે અને પછી સિગ્મા Q એની મેળવીને છોડી દેવાનું છે. જે તમારા દર્પણમાં હોય કે તમારા પેમ્પલેટ્સમાં હોય કે તમારા ટેક્સ્ટબુકમાં જે પ્રમાણે આપેલું છે એ પ્રમાણે મેં જે લખાવ્યું છે એ પ્રમાણે લખશો તો પણ સાચું છે. ક્લિયર છે? તો ઇલેક્ટ્રોન એટલે કે ક્વાર્ક્સ, આ જે ક્વાર્ક્સ છે એ ક્વાર્ક્સ નામના કણોના વિદ્યુતભારો બનેલા છે. એટલે ઇલેક્ટ્રોન કે પછી પોઝિટ્રોન, ઇલેક્ટ્રોન હોય કે પ્રોટોન હોય, એ ક્વાર્ક્સના બનેલા છે. તો પ્રશ્ન આવ્યો કે ઇલેક્ટ્રોન એ મૂળભૂત નથી, ક્વાર્ક્સ મૂળભૂત છે. કોણ છે? ક્વાર્ક્સ એ મૂળભૂત છે. આ જે ક્વાર્ક્સ છે એ ક્વાર્ક્સ મુખ્યત્વે બે પ્રકારના છે. યાદ રાખજો, ક્વાર્ક્સ ના બે પ્રકાર છે. નંબર 1 અપ ક્વાર્ક્સ, નંબર 2 ડાઉન ક્વાર્ક્સ. ક્લિયર? અપ ક્વાર્ક્સ એન્ડ ડાઉન ક્વાર્ક્સ. ધ્યાન રાખજો, આપણે ભણી રહ્યા છીએ અહીંયા વિદ્યુતભારના ક્વોન્ટમીકરણની આ એક મર્યાદા. તો ઇલેક્ટ્રોન એ મૂળભૂત નથી, ઇલેક્ટ્રોનનું પણ વિભાજન થયું અને એની અંદર જે કણ નીકળ્યા એ કણને નામ આપવામાં આવ્યું ક્વાર્ક્સ. અને જે ક્વાર્ક્સ છે એના બે પ્રકાર છે, એક અપ ક્વાર્ક્સ અને બીજો ડાઉન ક્વાર્ક્સ. અપ ક્વાર્ક્સનું મૂલ્ય છે +2/3 ઇલેક્ટ્રોન. યાદ રાખજો, અપ ક્વાર્ક્સનું મૂલ્ય છે +2/3 ઇલેક્ટ્રોન અને ડાઉન ક્વાર્ક્સનું મૂલ્ય છે -1/3 ઇલેક્ટ્રોન. પહેલાથી અપ ક્વાર્ક્સનું મૂલ્ય છે +2/3 ઇલેક્ટ્રોન, ડાઉન ક્વાર્ક્સનું મૂલ્ય છે -1/3 ઇલેક્ટ્રોન. એના આધારે તમારે વાત કરવી હોય તો ભાઈ અપ ક્વાર્ક્સ અને ડાઉન ક્વાર્ક્સના આધારે પ્રોટોનનું બંધારણ અને ઇલેક્ટ્રોનનું બંધારણ યાદ રાખજો. આ તમારે નોટ ડાઉન કરવાનું છે. વિડિયો પોઝ કરજો અને પછી લખી લેવાનું. તો વાત કરીએ છીએ પ્રોટોન. તો પ્રોટોનનું જો બંધારણ લઈએ તો કે UUD. યાદ રાખજો, પ્રોટોનનું બંધારણ છે UUD. આની સંજ્ઞા અપ ક્વાર્ક્સની સંજ્ઞા U, ડાઉન ક્વાર્ક્સની D. જ્યારે બે અપ ક્વાર્ક્સ અને એક ડાઉન ક્વાર્ક્સ ભેગો થાય ત્યારે પ્રોટોન બને. પહેલાથી જ્યારે બે અપ ક્વાર્ક્સ અને એક ડાઉન ક્વાર્ક્સ ભેગો થાય ત્યારે પ્રોટોન બને છે. બીજી વાત કરીએ છીએ આપણે ન્યુટ્રોનની, એટલે કે ન્યુટ્રોન એને લખે છે UDD. જ્યારે એક અપ ક્વાર્ક્સ અને બે ડાઉન ક્વાર્ક્સ ભેગા થાય ત્યારે ન્યુટ્રોન બને છે. અપ ક્વાર્ક્સ UUD ને તમે સરવાળો કરશો ત્યારે તમને ઇલેક્ટ્રોન જેટલો ચાર્જ મળી જશે. ત્યારે અહીંયા સરવાળો કરશો ત્યારે તમને શૂન્ય મળી જશે. એટલે કે ન્યુટ્રોન પર કોઈ વિદ્યુતભાર નથી. ન્યુટ્રોન વિદ્યુતભાર રહિત તટસ્થ કણ છે, ત્યારે પ્રોટોન એ ધન વિદ્યુતભારિત કણ છે. તો આ વાર્તા થઈ ગઈ તમારા વિદ્યુતભારના ક્વોન્ટમીકરણની, એની થોડીક મર્યાદાની. હવે આપણે બીજો ટોપિક લઈએ છીએ જેનું નામ છે વિદ્યુતભારનું સંરક્ષણ, ધ કન્ઝર્વેશન ઓફ ચાર્जेस. ક્લિયર? વિદ્યુતભારના ક્વોન્ટમીકરણમાં હજુ કોઈને સમજ ન પડી હોય તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું છે.
વિદ્યુત ભારનું સંરક્ષણ. આ તો આપણે 11 સાયન્સમાં શીખી ગયા છે, છતાં પણ કેટલીક બેઝિક વસ્તુઓ વિશે સમજી લઈએ. તો કે જ્યારે કોઈ પદાર્થ, અહીંયા બીજો એક પદાર્થ, જ્યારે બે પદાર્થોની વાત કરીએ, બે પદાર્થ, આ એક પદાર્થ છે, આ બીજો પદાર્થ છે. જ્યારે આ પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવતો હોય અને આ પદાર્થ ઇલેક્ટ્રોન મેળવતો હોય, અથવા તો આ પદાર્થ ઇલેક્ટ્રોન મેળવતો હોય અને આ પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવતો હોય, બંને પરિસ્થિતિ. અહીંયા વાત જ આપણે ઇલેક્ટ્રોનના લેવડ દેવડની કરવાની છે, એક્સચેન્જ ઓફ ઇલેક્ટ્રોન. ક્લિયર? તો ઇલેક્ટ્રોન જ્યારે એક પદાર્થ મેળવતો હોય, બીજો પદાર્થ ગુમાવતો હોય, આવી પરિસ્થિતિમાં જેટલા ઇલેક્ટ્રોન એક પદાર્થ ગુમાવશે એટલા જ ઇલેક્ટ્રોન બીજો પદાર્થ મેળવશે. પહેલાથી જેટલા ઇલેક્ટ્રોન એક પદાર્થ ગુમાવશે એટલા જ ઇલેક્ટ્રોન બીજો પદાર્થ મેળવશે. ક્લિયર? એટલે કે અહીંયા આગળ સંખ્યા ફિક્સ, એવું ના હોય કે આને એક ગુમાવ્યા હોય અને આને બે મેળવી લીધા, આવું શક્ય છે નહીં. ક્લિયર છે? અથવા એવું પણ નથી કે આને બે મેળવ્યા હોય અને આને એક જ ગુમાવ્યો હોય. ક્લિયર? ઉદાહરણ તરીકે લઈએ સોડિયમ. સોડિયમ પાસે 11 ઇલેક્ટ્રોન છે. જ્યારે સોડિયમને હીટ આપવામાં આવે ત્યારે સોડિયમ ઇલેક્ટ્રોન ગુમાવે છે અને સોડિયમ Na+ બને છે. ત્યારે ક્લોરીન નજીક હોય તો ક્લોરીન Cl- એક જ ઋણ વિદ્યુતભાર મેળવશે અને જ્યારે બંને કમ્બાઈન થાય ત્યારે NaCl બની જાય. ક્લિયર છે? એટલે સોડિયમ જ્યારે એક ઇલેક્ટ્રોન ગુમાવે તો ક્લોરીન એક જ ઇલેક્ટ્રોન મેળવશે. ક્લિયર છે? અહીંયા ધ્યાન રાખવાનું છે અને આ જ વસ્તુઓ પર આધારિત છે આપણા વિદ્યુતભારનું સંરક્ષણ, કન્ઝર્વેશન ઓફ ચાર્જ. કન્ઝર્વેશનનું મિનિંગ થાય છે અચળ થઈ જવું, ના બદલાવું. એ આપણે 11 સાયન્સમાં સમજી ગયા છે. તો વાત કરીએ છીએ બીજી એક વસ્તુ. અહીંયા શબ્દ છે આઇસોલેટેડ. ગુજરાતીમાં કહીએ તો કે અલગ કરેલું. આઇસોલેટેડ સિસ્ટમ. વિદ્યુતભારના સંરક્ષણમાં આપણે કહીએ છીએ અલગ કરેલું તંત્ર. તો આ અલગ કરેલું તંત્ર શું છે? કે અલગ કરેલું તંત્ર કે જો કોઈ તંત્ર વિદ્યુતભારની દ્રષ્ટિએ બીજા કોઈ વિદ્યુત ક્ષેત્ર સાથે કે બીજા કોઈ વિદ્યુત ઉદ્ગમ સાથે ન જોડેલું હોય, વિદ્યુતભારની દ્રષ્ટિએ જ્યારે કોઈ તંત્ર વિદ્યુત ક્ષેત્ર સાથે કે વિદ્યુતના કોઈ ઉદ્ગમ સાથે ન જોડેલું હોય તો એવા તંત્રને આપણે કહીએ છીએ અલગ કરેલું તંત્ર, આઇસોલેટેડ સિસ્ટમ. એટલે એકલું હોય, તેની સાથે કોઈ વાયર કનેક્ટેડ ના થયેલું હોય, આવું એક તંત્ર છે જેને કહીએ છીએ અલગ કરેલું તંત્ર. અલગ કરેલું તંત્ર. તો અહીંયા વાત કરીએ છીએ કે અલગ કરેલા તંત્રમાં, યાદ રાખજો, વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં કોઈ પણ પ્રક્રિયા કરવામાં આવે, વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં કોઈ પણ પ્રક્રિયા કરવામાં આવે તો તે તંત્રના વિદ્યુતભારોનો કુલ બેઝિક સરવાળો અચળ રહે છે અથવા શૂન્ય થાય છે. આ છે આપણો સંરક્ષણનો નિયમ. બરાબર છે? તો અહીંયા લઈએ વિદ્યુતની દ્રષ્ટિએ આ છે અગત્યનો નિયમ. વિદ્યુતભારોનો કુલ બેઝિક સરવાળો અચળ રહે છે. ક્લિયર? આ નિયમ છે વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ. વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્ર પર કોઈ પણ પ્રક્રિયા કરવામાં આવે તો પણ તંત્રના વિદ્યુતભારોનો કુલ બેઝિક સરવાળો અચળ રહે છે. આને આપણે કહીએ છીએ વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ. સમજીએ. એટલે કે જો કોઈ તંત્ર અલગ કરેલું હોય, એના પર કોઈ પ્રક્રિયા કરવામાં આવે, ઉદાહરણ તરીકે અહીંયા મારી પાસે એક કાચની પેટી છે. આ અને આ પેટી અત્યારે સંપૂર્ણપણે અલગ કરેલું તંત્ર છે. અલગ કરેલી
કાચની પેટી, જેને કહે છે આઇસોલેટેડ સિસ્ટમ, અલગ કરેલું તંત્ર. ક્લિયર? આ અલગ કરેલી જે કાચની પેટી છે, એ અલગ કરેલી કાચની જે પેટી છે એ એની અંદર અત્યારે કોઈ વિદ્યુતભાર નથી અથવા તો છે તો કુલ સરળ પહેલાથી જ 0 છે. હવે ધારો કે બહારથી આપણે એક ફોટોન દાખલ કરીએ છીએ, અહીંયાથી એક ફોટોન અહીંયાથી ગતિ કરીને અહીંયા સ્ટ્રાઇક થયો, તો ફોટોને શું કર્યું? અહીંયા કાચની પેટીમાં રહેલા હવાના કણોનું આયનીકરણ કર્યું. શું કર્યું? આયનીકરણ. અને એ આયનીકરણ કરવાને કારણે અહીંયા આગળ ઇલેક્ટ્રોન આવ્યો, અહીંયા આગળ પ્રોટોન આવ્યો. પહેલા જ્યારે ફોટોન કાચની પેટીમાં દાખલ થયો, આપણે પ્રક્રિયા કઈ કરી? પ્રક્રિયા કરવામાં આવે તો પ્રક્રિયા કરી એ આપેલા કાચની પેટીમાં ફોટોન કણને દાખલ કરવાની. ફોટોનના કણને અથવા ઘણી ચોપડીમાં ગેમા કિરણ લખેલું હોય છે. ફોટોન અથવા ગેમા કિરણ દાખલ કરીએ, પ્રક્રિયા કરીએ છીએ ત્યારે આ શું કરશે? ફોટોન કે ગેમા કિરણ આપેલા હવાના અણુઓનું આયનીકરણ કરશે. આયનીકરણ કરવાને કારણે અહીંયા આગળ એક ઇલેક્ટ્રોન અને પ્રોટોનની પેર ઉત્પન્ન થશે. 1 2 3 4 પણ જેટલા ઉત્પન્ન થાય ઇલેક્ટ્રોનની પેર ઉત્પન્ન થશે. જ્યારે સરવાળો કરવામાં આવે તો કે જેટલો વિદ્યુતભાર ઇલેક્ટ્રોન પર હોય એટલો પ્રોટોન પર હોય, બંનેનો સરવાળો કરીએ તો પુનઃ પાછો સરવાળો કેવો થઈ જશે? બેઝિક સરવાળો અચળ થઈ જશે. જો પહેલા શૂન્ય હતો તો પછી પણ શૂન્ય થઈ જશે. આ દર્શાવે છે કે વિદ્યુતભારનું અહીંયા શું થાય છે? સંરક્ષણ થાય છે. તો આ થયું કન્ઝર્વેશન ઓફ ચાર્જ. શું થયું? કન્ઝર્વેશન ઓફ ચાર્જ. યાદ રાખવાનું છે તમારે. તો અહીંયા આ ટોપિક આપણે પૂરો કરીએ છીએ. આપણે બે વસ્તુઓ સમજ્યા, વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ અને બીજું સમજ્યા કન્ઝર્વેશન ઓફ ચાર્જીસ. આમાં કોઈને સમજ ન પડી હોય તો મને પૂછવાનું છે. આપણે નેક્સ્ટ વિડીયોમાં કુલમ્બના નિયમની માહિતી મેળવીશું.